હમણાં છેલ્લા લગભગ 2-2.5 કે 3 મહિનામાં મેં 25 પ્રોગ્રામમાં એ વાત કરી છે, પણ આજ આવો ડાયરો છે. છાત્રત્વ અને ચારણત્વ બધાની સાથે અને સનાતન સાથે જોડાયેલી આ વાત છે. મામા 10-15 મિનિટની કે 20 મિનિટની એ પ્રસંગ કહીને પછી મારા શબ્દોને વિરામ આપીશ. એમને એ વિરસના આપ જાણો છો, એ બોલે એટલે મેં કીધું એમ એ વાતાવરણ આખું ખડું થઈ જાય. ઈશ્વરદાનભાઈ બોલે એટલે એમને એમની દિવ્ય ચેતનાને મારે આ વાત રજૂ કરવી છે. એક પ્રસંગ અને એની સાથે ચારણત્વ સાથે પણ આ જોડાયેલો પ્રસંગ છે, એટલા માટે આ પ્રસંગ. હાંજનું ટાણું દાદા સોમનાથની આરતી ધીરે 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 નગારા વાગી રહેલા. એક બાજુ વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, ચૌદરત્નનો અધિષ્ઠા દરિયો છે. ઘુઘો 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 કરતો દરિયાનો ઈ પાણી છે ઈ સોમનાથના મંદિરના પગથિયાને ઠપાટું મારે છે. એક બાજુ તૂટેલું ફૂટેલું મંદિર હતું સોમનાથનું, છતાં ભૂદેવો એની આરતી કરે છે, આરતી ઉતારે છે. નગારાની માથે દાંડીઓ પડ્યા છે. ફુરુજ દાદો એના ઘરે જાય છે ધીરે 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 ધીરે. એવો બરોબર વખત, એવે ટાણે એવે વખતે આજે હું તમે રામાયણ બેહારી હકતા હોય, મંદિર બનાવી હકતા હોય, ભાગવત કરી હકતા હોય તો એની પાછળ આવા બલિદાનો છે. એટલા માટે આ પ્રસંગ રાજદીપભાઈ હું ઘણીવાર બોલ્યો છું કે આજે મારા પ્રોગ્રામમાં માયા મામા આખા વિશ્વમાં 100 કરોડથી વધારે હિન્દુઓ હોય ભારત અને વિશ્વમાં, અને બધા હિન્દુઓને ગૌરવ હોય, હોવું જ જોઈએ હોય. સનાતન તરીકે હિન્દુ તરીકે આપણને ગૌરવ હોય તો એની પાછળ હું ઘણીવાર બોલ્યો કોઈને એવો મનમાં વેમ ઘરી ગયો હોય તો એ કાઢી નાખે કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડથી વધારે છીએ. ઘણાને એવો વેમ હોય કે પ્રકૃતિનો નિયમ છે, એક જન્મ 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 60 આપણે વધતા ગયા 100 કરોડથી વધારે હિન્દુ થઈ ગયા. એમાં શું મોટી વાત? એવો કોઈને વેમ હોય તો કાઢી નાખે. 1000 વર્ષ સુધી આ દેશની ધરતીમાં સૂર્યોએ ધગધગતા લોહી રેડ્યા છે ને એટલે 100 કરોડથી વધારે આજે આપણે સહી સત્ય સનાતન વાત છે. એવી ઘટનાઓ નહીતર ના તો આપણે ભાગવત બિહારી હકી, ના રામાયણ કે ના મંદિર બનાવી શકી. ઈ જે લડાઓ છે એની આખી કથાઓ છે. આપણે તો અટણે કાંઈ નહીં, ધર્મ કાર્ય હારા હોય ને ખાલી આવી રીતે પૈસા દેવાના, બીજું બધું આપણા પુરુષ સૂર્યો બધા જે કરી ગયા. આપણે તો ભાગશાળી છીએ, આપણે બીજું કાંઈ માથા ક્યાં દેવા પડે, લોહી નથી રેડવા પડતા. પણ એક વખત સંઘર્ષનો હતો, ચારે બાજુથી મોત સિવાય કાંઈ નહોતું, તેથી આપણા પુરુષ સૂર્યો અડીખમ ઉભા રહ્યા છે. એટલે આજ ગંગાને કાંઠે હું તમે આ ભેળા થઈને ભાગવત કરી હકી છે. એ વાત હકીકત છે, હકીકત છે, હકીકત છે. એટલે આ વાત સોમનાથની આરતી થઈ રહી છે. ધીરે 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 અંધારું જરા 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 જામતું જાય, ધીરું ધીરું. એવે ટાણે આંગળીએ 7 વર્ષના એક દીકરાને લઈ, 7 વર્ષના એક બાળકને લઈ અને એક બાઈ સોમનાથ મંદિરના મહાદેવના ભોળિયાનાથના દર્શન કરવા માટે આવી. બાઈ દર્શન કર્યા, આરતી લીધી. દીકરાને કીધું પગે લાગી લે, દર્શન કરી લે, આરતી લઈ લે. 7 વર્ષનો દીકરો એની સાથે છે. માં દીકરો બેય આરતી લીધી ને પછી પાછા વળ્યા બે. એટલે માએ એટલું જ કીધું બેટા હવે પગ ઉપાડજે, ઉતાવળ કરજે, અંધારું થઈ જાય એની પહેલા આપણે ઘરે પૂગી જાય. એટલે દીકરાએ માનો આમ ઓઢણાનો છેડો પકડી લીધો અને આમ ઓઢણાનો છેડો ખેંચીને કીધું માં ઉભા રહ્યો. માં ઉભી રહે. શંકરદાનભાઈ કેવી ઘટનાઓ બની છે એટલે, અને ઈશ્વરદાનભાઈની દિવ્ય ચેતના રાજી થાય એટલે આ એક જ પ્રસંગ મારે કહેવો છે. કીધું કે માં ઉભી રહે. ના બેટા ઉતાવળ છે, જટ અંધારું થઈ જાય ને પેલા ઘરે વહી જાવ. નથી જવું ઘરે. કેમ નથી જવું ઘરે? મને મારા બાપ પાસે લઈ જા માં. હે કે મને મારા બાપ પાસે લઈ જા. ઘરે જઈને તને બધી વાત કરી, બાપ પાસે લઈ જા. બા તને જીદ ના કરે, અંધારું થઈ જાય. નહીં માં મને મારા બાપ પાસે લઈ જા. ચૂપ થઈ જા, બોલ માં તારા બાપ પાસે લઈ જા. ક્યાં તારા બાપ પાસે મારે અટાણ તને લઈ જાઓ? ઘરે જઈને બધી વાત કરી, ઘરે હાલ. નહીં માં ભલે 7 વર્ષની મારી ઉંમર છે પણ તારો દીકરો છું. ઓઢણાનો છેડો પકડ્યો તો ખેંચીને કીધું કે એક ડગલું નહીં ભરવા દો માં. કાયમ મને ગામના છોકરા આવીને કહેતા હતા તું નબાપો છો, તું બાપ વગરનો છો, તારે બાપ નથી. અમારે બધાને જો બાપ છે, તું બાપ વગરનો છો. અને તારે બાપો તો ક્યાં દેખાય? અમારે જો બધાને તું નબાપો છો. અને એ ફરિયાદમાં હું તારી પાસે આવીને કરું, આવીને તને એમ કહું માં ગામના છોકરા મને બાપ વગરનો કહે છે, હું નબાપો છું, મારે બાપ નો. આ બધાને બાપ તો મારે કેમ બાપ નહીં? તો તું એક જ વાત કરતી, તારો બાપ સોમનાથમાં છે અને સોમનાથ જાય તે તારા બાપ પાસે લઈ જાય. બસ એટલે હું તરત ચૂપ થઈ, બાપ પાસે લઈ જા. બહુ જીદ કરી એટલે કીધું બેટા જો મંદિરમાં બેઠો ઈ તારો બાપ. બસ નહીં માં, મંદિરમાં બેઠો એ તો દુનિયાનો બાપ છે, આખી દુનિયાનો બાપ છે. હું મારા બાપની વાત કરું છું અને દુનિયાનો બાપ છે હું મારા બાપની વાત કરું છું. કીધું બાઈ આમ બાવડું જાયલું બાળકનો 7 વર્ષના
અને ડગલા માંડ્યા ઉતાવળે પગે સોમનાથ મંદિરના પટાંગણમાં એક પાળ્યો, પાળિયાની આગળ પલોઠી વાળીને બાઈ બેહી ગઈ, બાજુમાં 7 વર્ષના દીકરાને બેહાડી દીધો અને કીધું બેટા કેદુનો રાડું નાખેસ ને ગામના છોકરાએ કહે છે ને તને તું બાપ વગરનો નબાપો છો, હું તને કહું છું તું એને કહી દેજે કે તારો બાપ કોણ છે, કોણ છે તારો બાપ, તું એને કહી દેજે, હું તને કહું છું. ઈ બાઈ 2 આહુડા પાડી પાળિયાની સામે એક દીવો કરી અને પછી દીકરાને વાત માંડે છે. આજ મારે ગંગાને કાંઠે આ વાત ભાગવતના ખોળામાં બોક્ષા પરિવારને ત્યાં પોતાનું માને પોતાના બધા મળ્યા છે, ત્યારે આ વાતો આપણે ચારણો આપણા ફળિયેથી શરૂ કરશું તો દુનિયા સાંભળશે. ન કે અટાણે હનીસિંહ વાળાને હલ્દીના મેદાનમાં લઈ આવવા પડે છે, બહુ અઘરા છે. તો સારું આપણે બધા અટાણે મામા આ બધું આપણું હાલે એ જ મોટી કૃપા કહેવાય. આપણાથી કૂદકા તો મરાય નહીં, લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. વિવેક વગર દુનિયામાં અમારા એક કવિનો બહુ સરસ દુહો છે, જીવનમાં બધું હોય ને વિવેક ન હોય, કાનિયા કવિ થઈ ગયા, એમનો દુહો છે એ બધું હોય ને જો વિવેક ન હોય તો બધી ભાષા બોલતો ને તનમાં ત્રિકાળી જ્ઞાન 3 કાળનું જાળે અને બધી ભાષા આવડે, લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, અરુ, દ્રાવિડ, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર લિખાવત નેક મરાઠી, અરુ, મકરાની, પિંગલ, સર્વ રથાય, ડીંગલ, જોન, ભયો, નર, આત્મ જ્ઞાની, એમ બધી ભાષા બોલતો એના તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. એને ઘણી ભાષા આવડે, એ 3 કાળનું જાણે, પણ વિવેક જે છે એની જ મજા છે. એટલે આ વાત એને કીધું બેટા તારે સાંભળવું છે ને, હવે સાંભળી લે, તારો બાપ કોણ છે. ઈ બાઈ એના બાળકને 7 વર્ષના દીકરાને વાત કરે છે. ઈ મારે કેવું છે બેટા જાજા વર્ષ નથી થયા, આજથી 7-8 વર્ષ પહેલાની વાત છે. નાનું એવું નગરનો એક તરવરિયો રાજપૂત 22 વર્ષની ઉંમર, પણ ઘોડી માથે સવાર થઈ નીકળે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા ભૃગાણાહી આજ ગન તોપકા ગેણા ગા તરી ભાગા હાથ જાય તાતો રેજા રાગા રબે નાજા ખરા ગબે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા તરી ખેલા જેમ રમે તળપે ઘટાકે માથે જાણે છૂટા તીરે ગને ચાસર આવરી હિવોડા કાનો હોરી જારું સોહે સમપે એરસા ગોડા વાલેરા સદરી ગને દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી હેરી જોવે તૈયા કાંદ ફેરી હાલ દુશ્મનોની માથે પોતાના જેને કહેવાય નજર પડે પાગા નાખતા રકાબ કવિ ઈ ઘોડલી આમ છૂટે હારા હારાના છાતીના પાટિયા ભેળા થવા માંડે એવો ઈ 22 વર્ષનો એક તરવરિયો જુવાન ઘોડા ખેલવે તોફાન કરે મિત્રોની હારે ગેડી દડે રમે રમત રમે અને જુવાની ધીરી 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 ઢીકા મારતી આવે ગાલની માથે લાલ ટહેરું પડતી આવે થરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ આવો તરવરિયો એક જુવાન બપોર નમી ગયા છે પોતાના હેડી હેડીના મિત્રોની સાથે રમત રમવામાં મોડું થઈ ગયું છે અને મોડું થઈ ગયા પછી ઘરે આવ્યો અને મિત્રો થોડા ભેળા છે ઘરે આવીને પોતાના મોટા ભાઈને ઘરેથી એટલે પોતાના ભાભીબા એ ભાભીમાને એટલું કીધું ભાભીમા જટ ખાવાનું આપો મને આજ બહુ ભૂખ લાગી છે આ દેવરજી બેહી જાવ આપો એમ નહીં મને જટ આપો મને આમ બહુ ભૂખ લાગી છે બેહી ગયો મિત્રો બે ત્રણ હારે હતા એને બેહાર દીધા ભાભીમાં ખાવાનું આપે રોટલા દહીં ગોરા જે વખત શાક આલે આલે દેવા મીડા તોય આમ કહે છે કે ભાભીમાં તમને એટલી ખબર પડે કે નહીં હું આવીને આમ બેહુતા ખાવાનું તૈયાર હોવું જોઈએ મને વાર લાગે જરાય પોહાય નહીં તમને ખબર પડે કે નહીં ભાભીમાં મોડું થાય મને પોહાય નહીં દેર આમ તોફાન કરે છે એકદમ તમારે હું બેહુતા ખાવાનું મારે તૈયાર હોવું જોઈએ ને આટલી વાર લાગે ન પોહાય ને એમ બધું કેવા માંડ્યા બહુ જ્યારે કેવા માંડ્યા દેવરજી એટલે ભાભીમાં ધીરેક દિન કીધું આ દેશમાં જ્યાં જ્યાં ધર્મને જરૂર પડી છે ત્યારે નારી શક્તિએ જ આવીને કોકને ઊભા કર્યા છે જગાડ્યા છે કે હવે તારો ધર્મ આ છે ભાભીમાં એટલું કીધું ઓહો હો 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 આજ તો મારા દેવરને એટલી બધી ઉતાવળ છે મારા દેવરજીને એટલી બધી આજે ઉતાવળ છે એટલી ઉતાવળ છે રોટલો ખાઈ બપોરા કરીને સીધો સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે સીધો સોમનાથની સખાતે જવાનો એવું લાગે છે આજ તો મારો દેવર સોમનાથની સખાતે જવાનું હોય એવું લાગે છે એટલું કીધું એટલે આમ કોળીઓ લેવા જતો તો એ હાથ થંભી ગયો અને એટલું કીધું ભાભીમાં સોમનાથની સખાતે કેમ જવું પડે શું કામ જવું જોઈએ કે દેવરજી તમને ખબર નથી કે ના મને કાંઈ ખબર નથી કયો નહીં શું કામ સોમનાથની સખાતે જવું પડે એટલે કીધું ભાભીમાં ઓ તમને ક્યાંથી ખબર હોય દેવરજી તમારે ઘોડા ખેલવા તોફાન કરવા ગેડી દેડે રમવું અને આવીને ભાભીમાં અરે બાંધવું અને રોટલા બગાડવા એ ભાભીમાં અરે બાંધવું ઘોડા ખેલવા તોફાન કરવા એ બધો કોઈ વાંધો નહોતો પણ રોટલા બગાડવા કીધું ને બ્રકુટીનો મરોડ બદલાણો ઘડીક પહેલા બાલિસ્તા દેખાતી હતી જે મુખાકૃતિ ઉપર ઈ બ્રકુટી બદલાવા માંડી ધીરે ધીરે અને એટલું કીધું ભાભીમાં
તમે એમ કહો છો કે રોટલા બગાડવા એટલે સોમનાથની સખાતે શું કામે જવું પડે એ મને હવે તમે સમજાવો. તમે મારા ભાભીમાં છો, મારો લાડ કરવાનો તમારી પાસે હક છે એટલે લાડ કરું છું. મારી માં નથી જીવતી પણ ભાભીમાં ભાભી એટલે માં. તમે જ્યારથી તમને જોયા ત્યારથી તમારામાં હું મારા માને જોઉં છું. એટલે દેવર તરીકે મારી 22 વર્ષની ઉંમર છે પણ બાળક તરીકે માં પાસે લાડ કરવા જોઈએ એટલે તમારી પાસે લાડ કરું છું. પણ તમે એમ કહો હું રોટલા બગાડું છું તો શું કામે સોમનાથની સખાતે જવું પડે એ કયો. અને પછી ભાભીમાં એ કીધું તો સાંભળી લ્યો દેવરજી, હું તારી ભાભીમાં એટલે માં કહેવાનું તો માં દીકરાને રસ્તો બતાવે સાચો. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષના હિન્દુત્વને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે. અને આ નહીં આ તીર્થીય જફર ખાન દાદા સોમનાથના મંદિરને હતું નહોતું કરી નાખવાનો છે. મને એમ થયું કે મારા દેવરજીને આટલી બધી જમવાની ખાવાની ઉતાવળ છે તો બપોરા કરીને કદાચ સોમનાથની સખાતે સડવું હોય છે એટલે મેં કીધું બાકી બીજું કાંઈ નહીં, તમે તમારે નિરાતે રોટલો ખાઈ લ્યો. અને કીધું કે આવા છે એનું ઉતર્યા છે. આમ ભાભીમાને પગે લાગ્યો, રોટલાને પગે લાગીને ઊભો થયો. બસ ભાભીમાં હવે ન ખવાય, હવે જમવાનું ન હોય. અરે દેવરજી એમ ઉતાવળ હોય કાંઈ, એમ લડવા થોડું સીધું નીકળી જાવ, નિરાતે બપોરા કરી લ્યો, ખાઈ લો પછી જાજો, એમ થોડું જ હોય. નહીં ભાભીમાં હવે રોટલો ન ખવાય, હવે સોમનાથની સખાતે જવું પડે. અને હવે રોટલો ન ખવાય કીધું તઈ ભાભીમાં કીધું તો દેવરજી સાંભળી લે, ત્યાં ગેડી દડાની રમત નથી હો. સોમનાથની સખાતે જાવ એટલે તમે શું માનો છો? ગેડી દડાની રમત નથી દેવરજી. તમે તમારા ઘોડાની કેહરિયા માથે સવાર થાવ અને તમારો ઘોડો નીકળે જંગલની માલિકો ભાગતો સુવર ડુકર એ ભાગતો જતો હોય, તમારા હાથમાં દેવરજી ભાલું હોય અને ભાગતા હુવરને માથે જેને કહેવાય તમે ફરડા કરતો ભાલાનો ઘા કરો અને ધરતી સાથે ધરબી દો અને ઈ સુવર રાયડું નાખવા માંડે ને તમે ઘોડા માથે બેઠા બેઠા આનંદ લેતા હો. એવું નથી કે તો કે સોમનાથના મંદિરના પટાંગણમાં તમે જાહો દરિયાના કાંઠે એટલે ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, કાળા કપડામાં અરબસ્તાની ઘોડાની માથે એક તલવારને ઝાટકે હાથને કાપી નાખે એવા અનેક દુશ્મનો ચારે બાજુ મોત 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 દેખાતું હોય છે. એની વચ્ચે તમારે ઘોડો નાખવા પડશે અને ઈ દુશ્મનોના માથા વાઢવા પડશે. ઓ તમે એમ ન માનતા ખુવરનો શિકાર કરવા જાવું છે. અને તઈ ભાભીમાના ચરણ સ્પર્શ કરીને કીધું ભાભીમા તમારા ચરણની પ્રતિજ્ઞા લઈને હું કહું છું, દુશ્મનના દળ ગમે એવડા મોટા હોય, દુશ્મન ગમે એટલા લોટકા હોય, પણ દાદા સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં ઈ દુશ્મનના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમા, તમારા ચરણમાં હું પ્રતિજ્ઞા કરું છું. અને પ્રતિજ્ઞા લીધી અને ભગાક જમ કરતો ઘોડા ઉપર ચડ્યો હમીરજી ગોહિલ. 200 રાજપૂતોને ભેળા લીધા હતા, ઇતિહાસ એવું કહે છે. અને એના એક ખાસ મિત્ર એમાં માણહુરભાઈ ગઢવી અમારા ચારણ, અને એ ભાઈના ઓલું થોડું થયું તો મારવાડમાં વહી ગયા હતા અમીરજી ગોહિલ, એને મનાવીને પાછા માણહુર ગઢવી જ લઈ આવેલા. ઈ માણહુર ગઢવી પોતાના ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યા. ગામો ગામ કહેવાય છે કે ગામડે ગામડે હાથ પાડતા જતા હતા કે અમીરજી ગોહિલ 200 રાજપૂતો સાથે સોમનાથની સખાતે જાય છે. કોઈને જવું હોય ધર્મ માટે, રાષ્ટ્ર માટે, સનાતન માટે, કપાવવા માટે જવું હોય તો આવી જાય. કે છે કે કોઈ વર્ણ બાકી નહોતું કે નો આવ્યા હોય, પણ બહુ ઓછા. કોઈક ગામમાંથી એક જ, ક્યાંક 2, ક્યાંક 3, ક્યાંક કોઈ નહીં, પણ 18 વર્ણ આવ્યા હતા. એ માણહુર ગઢવી એની રીતે ઘોડી લઈને નીકળ્યા. અહીંયા અમીરજી ગોહિલ 200 રાજપૂતોને ભેળા લઈ અને અરઠીલામાંથી નીકળે છે. અને ધીરા 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 ટૂંકમાં વાત કરું તો ઘોડલા છે ગાંડી ગીરમાં આવે હિંગવડાનો કાંઠો. આજ પણ વેગડા ભીલની ફૂલવાડી કહેવાય છે. ત્યાં હિંગવડાને કાંઠે રાત રહે છે. રાત પડી ગઈ, કાળી અંધારી રાત, અને 200 રાજપૂતો અને અમીરજી ગોહિલ જે કાંઈ વખતની રસોઈ કે ભેળું જે વ્યવસ્થા છે એ ખાય અને ફૂઈ ગયા. 200 રાજપૂતો છે એ પાણાનો હિકા કરીને ગાંડી ગીરમાં હિંગવડાને કાંઠે નિંદ્રા દેવીના ખોળામાં ફૂઈ ગયા. જાગે છે એક અમીરજી ગોહિલ, એકલો જાગે છે મામા. અને બધાય રાજપૂતો હોઈ ગયા એટલે એક બાજુ જઈને પથ્થરની માથે, કાળા પથ્થરની માથે જઈને બેસે છે અમીરજી ગોહિલ અને વિચારો કરે છે કે આ હા હા હવે 1-2 દી બાકી રહ્યા છે. 1-2 દી પછી સોમનાથના દરિયા કાંઠે હું જઈશ, મારા બધા મિત્રો અને સામે યવનોના અનેક ટોળા ઊભા છે, દળના દળ દુશ્મનના ઊભા છે. એની વચ્ચે મારો કેહરિયા ઘોડાને હું નાખું. ચારે બાજુથી દુશ્મનો મને ઘેરી લીધા હોય, બેઠો બેઠો સપના જોવે છો.
અને એમાં જફરખાનો હાથી સામો આવે ને હાથીની અંબાડી માથે જફરખા બેઠો હોય અને મારા કેહરિયાને હું થપાટ મારું અને બગાક જમ કરતો મારો કેહરિયો જાય. જફરખાના 12 દૂન 24 અગ્રક્ષક જે ઉભા છે એ ફરડાક કરતા મારી છાતી હોરવા 24 ભાલા પરવી દે. હાથીના દંતુ છળે મારી છાતી ફાડી નાખી હોય, મારા ખોપરામાંથી લોહીના રેગાડા જાતા હોય અને એમાં હું એક તરવાને જાટે જફરખાના બે ભાગ કરી અને મારો કેહરિયો પાછો હટે. આવું કરું વળી કે છે નહીં, એવું નહીં, પેલા સોમનાથને મારું મસ્તક કમળ પૂજા ચડાવી દઈશ અને પછી યુદ્ધમાં ઉતરી એકલો બેઠો બેઠો સપના જોવે છે. બીજા રાજપૂતો સૂઈ ગયા છે, કાળી રાત છે, તમારા ત્રામ 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 બોલે છે, શાળિયું લાળી હુકી 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 કરે છે. ક્યારેક દાંડી ગીરના ઊંડા ગાળામાંથી એવો ગીરમાં હાવજનો હુંકવાનો અવાજ આવે છે. શાંત વાતાવરણ થઈ ગયું છે. એવે ટાણે હમીરજી ગોહિલના કાને એક અવાજ આવે છે, એક અવાજ પડે છે. એવે ટાણે રાતનો કયો અવાજ હતો? ચારણાએ લાખબાઈ માનું બાજુમાં નેહડું. હમીરજી ગોહિલનું પડાવ પડ્યો તો હિંગોવડા કાંઠેથી થોડે દૂર નેહડું. લાખબાઈ માનો એકનો એક દીકરો નાગાજણ ગુજરી ગયેલો 15 દી પહેલા. અને રાત પડે રણ જગે માને એનો દીકરો યાદ આવે. માં છે ને આપણા રાણો અને વેજો બે ચારણ ભાઈઓ થઈ ગયા, ભેહું સારતા સારતા દુહા લખતા. અદ્ભુત એનો એક દુહો છે મામા. રાણો ભણે રાત પૃથ્વીને પોરો છે. રાણાએ કીધું કે આ રાત એવી છે કે ભગવાને રાત બનાવી છે, 50 કરોડ પૃથ્વી જળ જંપી જાય, બધાને આનંદ આનંદ, નિંદ્રા દેવીના ખોળામાં બધાએ પોટી જાય. રાત ભગવાને અદ્ભુત બનાવી છે અને એવી રાત સારી છે વેજા કે રાત તો રાત છે, દુઓ છે. રાણો ભણે રાત પૃથ્વીને પોરો છે. બહુ સારી. તો વેજો કે એવું નથી રાણા, ઈ તો બહુ સારું હોય, ભગવાનની કૃપા હોય તો રાત હારી. કે નકર એક ના એક દીકરાની લાશ ઘરમાં પડી હોય અને એની માથે એની માં બેઠી હોય લાશ માથે અને ઈ માને ઈ રાત કાઢવી ને, ઈ તો કરોડો દિવસો જેવી એક રાત લાગે. રાણો ભણે રાત પૃથ્વીને પોરો છે, પણ કર્મની હોય કપાત તો વહીમી વેજો ભણે તો ઈ વહીમી. એમ લાખબાઈ માને એનો દીકરો યાદ આવે નાગાજણ. રાત પડે અને મરસિયા ગાય. એક મરસિયો અહીંયાથી કહું, એ હમીરજી ગોહિલના કાને પડ્યો. શું કે છે? પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘાટમાં ગુગારમાં આજ નાખીને હાલો ના ગાજણો. મારા ઘાટમાં ગુગારમાં આજ નાખીને હાલો ના ગાજણો. હવ સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. ઈ મરસિયો હમીરજી ગોહિલે સાંભળ્યો, ઊભો થઈ ગયો, પથ્થર માથે બેઠો તો ત્યાંથી આવા મરસિયા કોણ ગાય છે? હવાર પડવા દે. હવાર પડી 200 રાજપૂત લાખબાઈ માને નેહડે આવ્યા. પૂછ્યું કે હાંજે કોણ ગાતું તું? અમારા લાખબાઈ માં. બિચારાનો એકનો એક દીકરો વયો ગયો 15 દી પહેલા, એટલે એના મરસિયા ગાતા હોય. ન્યા જઈને પારિયા માએ મીઠડા લીધા. લાખબાઈ માએ કીધું કે આવો આવો ભાઈ. એટલે કીધું કે માં મરસિયા તમે ગાતા હતા હાંજે? કે હા મારો ભાઈ હું ગાતી તો મારો વિહામાં મારો દીકરો વયો ગયો ને 20 વર્ષનો, મને રાજ પડે અને મારો દીકરો યાદ આવે ને એટલે હું મરસિયા ગાઉં. શું કરું ભાઈ? તને અપશકન થયા હોય તો મને માફ કરજો. અરે ચારણ આય બોલે અને રાજપૂતોને અપશકન ન હોય, હકન હોય. માં હું તો બહુ રાજી થયો છું. એમ છે કે હા, પણ માં હું એક વેણ માગું કે માગી લે ભાઈ. ચારણની આયુના નેહડે આવે એ કોઈ દી માગે એ ખાલી હાથ જાય નહીં. માગી લે, બીજું કાંઈ નહીં. માં જે મરસિયા તમે તમારા દીકરાના ગાતા હતા હાંજે, એવા મારા મરસિયા ગાઈશો? હે કે મારા મરસિયા ગાઈશો? અરે બેટા તને કાંઈ ખબર પડે છે? તું હું બોલે છે? આવો કલૈયા કુંવર જેવો દીકરો જુવાન જોત બેટા તારા મરસિયા ગાવે. મરસિયા એટલે હું તને ખબર પડે કે નહીં? કે માં મને ખબર છે. અરે પણ તો મારી જીભમાં જીવડા પડે. આ ભવ તો વાંજણી ગઈ, ભવો ભવ વાંજણી જાવ. મારા ભાઈ મારા વિહામાં તારા મરસિયા હું ગાઉં? હું કામ તું આવું મને કહેશો? પાપ ચડાવવાનું કહેશો? તારા જીવતા જીવતા મરસિયા ગવાય. અને હમીરજી ગોહિલે કીધું કે માં આ તમારી સામે ખોખું ઊભું મરી ગયેલું છે. હે કે આ તમારી સામે ખોખું ઊભું ને
એ 2 દિવસ પછી સોમનાથને માથું ચડાવી દેવાનું. સોમનાથની સખાઈથી જાઉં છું માં. ઓ હો 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 સોમનાથની સખાઈથી જાશું તું અમીરજી? કે હા. એમાં રૂપાલા સાહેબ મોજે દરિયા એમાં મેં આ વાત કરી. રૂપાલા સાહેબે જે બહુ સરસ એની જે વાત આપણા ચારણત્વ માટે બિજરાજભાઈ કીધું, શંકરદાનભાઈ, કે જો ચારણ આઈની તાકાત જુઓ તમે. ઘડીક પેલા પોતાના દીકરાના વિયોગમાં રોવાવાળી ગલઢી ચારણની ડોહી, ઈ ઘડીક પછી સનાતનના અસ્તિત્વની વાત આવી એટલે બ્રહ્માંડ પાંડોદરી બની ગઈ ને અસ્તિત્વનું કામ સંભાળી લીધું આખું. પોતાનું દુઃખ ભૂલી ગઈ. જુઓ તમે, એને કીધું કે હું અમીરજી ગોહિલ સોમનાથની સખાઈતે જાઉં છું, 2 દી માં હું મરી જવાનો છું. કોણ આ મળા આરે કોણ ફેરા ફરે? લાખભાઈ માં કીધું કે મળા આરે ફેરા ફરે એવી દીકરીઓ હજી હોરઠની ધરતીમાં જીવે છે, એ ચિંતા તારે ન કરવાની હોય. હા હા હા, કે તો માં તમે કયો એમ. અને લાખભાઈ માં કીધું કે અહીંયા ના રે, તારા 200 રાજપૂતોના હારે રાખ, અને હું અત્યારે જાઉં છું. વેગડો ભીલ કોઈ દી મારા વેણ પાછા ન વાળે. અહીં બાજુમાં આખી ગીર ઉપર એ વખતે વેગડા ભીલનું રાજ હતું. હું ત્યાં જાઉં, મારો માણા બોલાવા આવે એટલે તમે અમીરજી ઝટ આવી જજો. આજે ને આજે તમારા લગ્ન કરવાના છે. અને એ હવારના પોરમાં આવેલા. લાખભાઈ મેં કીધું કે અહીં રહેજો. ટૂંકમાં વાત કરું, લાખભાઈ માં માફો જોડી વેલુડું જોડીને અમીરજી ગોહિલને ત્યાં પોતાના નેહડે રોકી અને વેગડા ભીલને ત્યાં આવે છે. વેગડો ભીલ રાજી થઈ ગયો, પગમાં પડ્યો. ચારણ આઈએ અમારું આંગણું પાવન કર્યું માળી. એટલે કીધું કે આજ હું આવી છું ને, એક વેણ લઈને આવી છું કે માં માથું કયો માથું ઉતારી દો માં. હું વેગડો ભીલ નાનો પાડું. ચારણ આય અમારા આંગણે આવે માથું કે માથું ઉતારી દો. વેગડા ભીલ માથા દેવા તો હેલા, પણ આજ કાળજું લેવા આવી છું. તારું કાળજું જોઈ છે, માથું નહીં. કાળજું જોઈ તારું. સમજી ગયો વેગડો ભીલ કે માં કયો ચોખવટ કરો કે તારી દીકરી રાજલનું માગું લઈને આવી છું. અરે માં, એ તો હારી વાત, કે હારી વાત હાસી વાત, પણ તારા દીકરીના લગ્ન આજને આજ કરવાના અને અમીરજી ગોહિલારે લગ્ન કરવાના છે. ઓ માં, ઈ તો સોમનાથ માટે જાય છે. ઈ તો ત્યાં 2 દિવસ પછી તો ખપી જવાનો છે. ઈ ક્યાં રહેવાનો છે એની યારે? તો કે હા કાંઈ વાંધો નહીં માં, જેવા વિધિના લેખ. હકીકતમાં વાત એવી હતી કે ઈ રાજલ વેગડા ભીલની દીકરી ઈ જેઠવા રાજપૂતોની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસી શ્યામની યાત્રાએ આવેલા અને એ વખતે ભીલો ને રાજપૂતોને ધીંગાણું થયું, યુદ્ધ થયું. રાજપૂતો કપાઈ ગયા, બધા રાજપૂતાણીઓ હારે હતા, સતી થઈ ગયા. છેલ્લે મરતા મરતા ગવરાયેલા ઘાયલ જેઠવા રાજપૂતે પોતાની 5 વર્ષની દીકરી રાજલનું બાવડું પકડીને વેગડા ભીલના હાથમાં દીધું ને કીધું આજથી આ તારી દીકરી હારું ઠેકાણું જોઈને પરણાવી દેજે. કહેવાનો અર્થ હરદ્વારને કાંઠે ભાગવતના ખોળામાં બોક્ષા પરિવારને ત્યાં મારે કેવું છે ઈ તેથી દુશ્મનના હાથમાં દીકરીઓના બાવડા આપી દેતા હતા તોય બીક નહોતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ, આજ પણ આ વાતો એટલે કરવી પડે છે. ઈ રાજલ તેથી 5 વર્ષની વેગડા ભીલ લઈ આવેલા. ઈ રાજલ 18 વર્ષની થઈ હતી આજ. અને રાજભાઈ મેં લાખભાઈ મેં કીધું કે તારી રાજલનો અમીરજી ગોહિલારે લગ્ન કરવાના છે ને આજ જ કરવાના છે. કે માં, મારી દીકરી મને બહુ વાલી છે, કાળજાનો કટકો છે. હું નાનો પણ વેગડો ભીલ, પણ જરાક મારી દીકરીને પૂછી લો માં, પૂછી લો. કે પૂછી લે. ગાંડીગીરના હાગડાના ટાપણના ઝૂંપડા હતા, એમાં ગાયર કરતી હતી. 18 વર્ષની રૂપના આભરણ જેવી રાજલ વેગડા ભીલની દીકરી ઈ આમ ગાયરું કરતી હતી. આ ઊભીને બાપે એટલું કીધું, બેટા રાજલ, કે હા બાપુ ગાયર કરવાનું ચાલુ છે. હા બાપુ, કે તારા લગ્ન કરવાના છે બેટા. એટલે હરમાઈને નીચે જોઈ ગઈ, ગાયર કરવાનું ચાલુ છે. કે બાપુ મને કામ પૂછો? કે બેટા પણ અમીરજી ગોહિલારે. કે પણ બાપુ તમે મારા બાપ છો, મને હું કામ પૂછો છો? કે પણ બેટા અમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે, આજ જ લગ્ન કરવાના છે. ને અમીરજી ગોહિલ સોમનાથની સખાઈતે જાય છે. આજની રાતનો તમારો સંસાર છે, કાલે સવારે અમીરજી ગોહિલ સોમનાથ માટે મરવા માથું દેવા નીકળી જાય ને એટલે પૂછું છું બેટા. અટાણ સુધી ગાયર કરવાનું ચાલુ હતું, હરમાઈ નીચે જોઈ ગઈ હતી, પણ એમ કીધું કે તમારો એક જ રાતનો સંસાર છે. એ ગારાવાળા હાથે આમ લટુ આડી આવતી હતી, આમ કરીને આમ ફરી અને કીધું કે બાપુ એક જ રાતનો સંસાર? કે હા, કે સૈયર ફેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું આખું. એક રાતનો નહીં, ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યાલ. હું તમારી દીકરી છું બાપુ, એમાં પૂછવાનું ન હોય. ટૂંકમાં ઈ માંડવો નખાણો ઇતિહાસ એમ કહે છે. ઈ રાજલ અમીરજી ગોહિલારે એના લગ્ન થયા અને બીજી
200 ભીલ કન્યાઓ રાજપૂતોને પરણી. આ એક જોજો જોડાણ ઇતિહાસનું આખું જોઈજો તમે. અત્યારે જે બધી જ્ઞાતિવાદની વાતો આવે છે ને, આદિવાસીની ભીલની 200 કન્યાઓ ઇતિહાસ સાક્ષી પૂરે છે, ઓથેન્ટિક, કે 200 રાજપૂતોની હારે એને લગ્ન કર્યા. અને કોઈ 13 વર્ષની દીકરી, કોઈ 15 વર્ષની, કોઈ 18, કોઈ 20 વર્ષની ભીલ કન્યાઓને લગ્ન કરવાનો માંડવા નખાણા ને તેથી કોકે કીધું હતું કે એક જ દિવસનો સંસાર, એક જ રાતનો, આગળના તમારી જિંદગીનું હું. તેથી સનાતન ધર્મની દીકરીઓ એમ કહેતી હતી કે એક દિવસનો સંસાર હોય કે એક રાતનો હોય કે આખો ભવ હોય, પણ હજારો નહીં કરોડો સનાતનીઓ જીવે છે ભારત વર્ષમાં. એમાં 200 જો માથા દેવા માટે કુંવારા જાતા હોય, એનો વંશ રહી જાય ને તોય અમારી જિંદગી સાફલ્ય છે. બીજું કાંઈ અમારે સંસારના મોહ ન હોય, અમારે સંસારના મોહ ન હોય બીજા કાંઈ. 200 ભીલ કન્યાઓ 200 રાજપૂતોની હારે લગ્ન થયા, પરણી. રાજલ હમીરજી ગોહિલને પરણી. ટૂંકમાં મંગળ વર્તાણા હાથગરણાનો જે સમય આવ્યો, કરિયાવરના હાથગરણા બધા દેતા હતા. એ વખતે 1100 ભીલ ઉભા રહ્યા તરવારો રાખીને. અને 1100 ભીલે લખમણ બાપુ તેથી એમ કીધું, અમે 1100 ભીલ કરિયાવરમાં દીકરીઓને 1100 માથા આપી છે કે 200 રાજપૂતની પેલા અમારા માથા પડશે, પછી જ ન્યા સુધી દુશ્મનને ભોગવા દેવું. એ 1100 ભીલ 200 રાજપૂતો. ટૂંકમાં એ મંગળ વર્તાણા લગ્ન થયા, એક રાતનો સંસાર. બીજા દીની હવાર થઈ, છેલ્લી વારના રાજલે હમીરજી ગોહિલને રામ રામ કર્યા. અને હમીરજી ગોહિલે રાજલને છેલ્લા રામ રામ કર્યા. 200 ભીલ કન્યાઓએ એ 200 રાજપૂતોને છેલ્લા જુહાર કર્યા. અને ગાંડી ગીરમાં હિંગવડાના કાંઠેથી નીકળી ગયા. અને ધીરે 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 સોમનાથના પટાંગણમાં આવ્યા. પણ સજિયા છે બખ્તર, પાયકા, નખતર, શકર, વકર, ગણ શંકરના મર્દોઈ, મુસાળા, ધર્મ ધજાળા, ગજવે ગાળા, ડુંગરના અસરાણ, બેગળદળ, હેગળ, પેગળ, મોગલના દળ નાવી છેડ્યા, દેવો ને દેવળ, બસિયા, ખળભળ, વાદળ, વાદળ, ટીટ મળ્યા, હઠીલા, વાળા, હમીર, હઠાળા, પાટણ જઈ મેદાન પડ્યા. મહાદેવના ભોળિયા નાથના નારા લાગવા મંડાણા. અને કહેવાય છે કે 1100 ભીલ 200 રાજપૂતો આ બાજુ માણુર ગઢવી 18 વર્ણમાંથી થોડા થોડા જે આવ્યા હતા એને લઈને આવી ગયા હતા. સ્થાનિક જે ભૂદેવો હતા એ પણ તૈયાર થયા. દાદા સોમનાથના પટાંગણમાં આવ્યા. સોમનાથના 2 દરવાજા બંધ થયા, અડધી સેના અંદર, અડધી સેના બહાર. એક બાજુનો સોમનાથનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો. અને ધોસા વાગવા મંડાણા. સસગાવના પલાવતી અવાજ આવે. હાથીની અંબાડી પર ધોસો રીએ. એક ધોસાને 100 જણા વગાડે. રડી બિબાંગ ધૂમ, રડી બિબાંગ ધૂમ, રડી બિબાંગ ધૂમ. કાયરોના જેને કહેવાય કાળજા ફોફડવા માંડે. એક બાજુ ચોપ વાગવા માંડે. તોક 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 ધીંગ તડીક ધીંગ તોક 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 ધીંગ તડીક ધીંગ. અને એક બાજુ ધીંગાણાનો ઢોલ ધ્રીજબાંગ ધ્રીબાંગ ધ્રીજબાંગ ધ્રીબાંગ વાગવા મંડાણો. હરણાયું વીરસની ફૂંકાવા મંડાણી. હમીરજી ગોહિલે ત્રિપુંડ તાણ્યું અને બધા જ જેને કહેવાય સુરવીરો ધીરે 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 યુદ્ધના મેદાનમાં ઉતરવા મંડાણા. અને એ વખતે કહેવાય છે કે લાખબાઈમાં પોતે ત્યાં આવેલા અને ગઢની દેવડીએ બેહીને બધું જોતા હતા. એક બાજુ લૈયાઓ ગોઠવાઈ ગયા હતા. અત્યારે જેમ આપણને એમ વિચાર થાય ઘણી ઘટનાઓની વાતો કરી તેમ કે કોણે જોયું એમ આ બધું, તો અત્યારે કેમેરાવાળા જે હોય છે એમ એ વખતે યુદ્ધમાં લૈયાઓ હાથીની અંબાડી ઉપર બેઠા હોય. જે હાથીની અંબાડી ઉપર પિંજરું હોય ને એના ઉપર ધોળી ધજા હોય, એમાં નજરે જોઈ અને લખવાવાળા કવિઓ બેઠા હોય, એના ઉપર કોઈ ઘા ન કરે. એ ગોઠવણ થઈ ગઈ. અને અહીંયા યુદ્ધના મેદાનમાં સનાતન માટે જેને કહેવાય આપણા સુરવીરો જેટલા હતા, બળવીરો, ભટકા, જોબન, સટકા, ભટકા, ભટકા, વિફરિયા, ગવરાયેલ, ગટકા, તોઈન, ગટકા, મોજા, પટકા, સમદરિયા, મારે જા મટકા, તત કટકે, કટકા, બુઢ્ઢા, જટકા, ફટકારે, ભાળ્યો મહાભારત, લડતા ભારત, પરિભ્રમ સારથ, પડકારે, ધીંગાણા, જડબડ, મળ્યા, ભડપડ. આ ત્રિભંગી સંત મહાભારતનો મેં લખ્યો છે. આ યાદ વચ્ચે એટલે કર્યો. ઈશ્વરદાનભાઈ મને 2-3 વાર આ ગવરાવેલો. 2 કડી મને યાદ છે, 6 કડી. હું ઈશ્વરદાનભાઈ અહીં સ્ટેજ માથે બેઠો છું. એ તો આમાં વધારે કાંઈ કોઈ કહેવાનું નહીં, પણ જે કીધું એ તમને કહું. ઈશ્વરદાનભાઈ એમ કીધું કે આ છોકરો મને ખબર નથી પડતી કે આ બંધારણ કે ઓલામાં ડીંગળ ભણતરમાં ભણ્યા હોય તો જ આવે. હા, પણ એ આ ચારણ માટે કે ને વડપડીઓ વાતું કરે એમ આપણા ઉપર કૃપા છે. ઈશ્વરદાનભાઈ 2 છંદ માટે કીધું. એક આ ત્રિભંગી ને એક વિહળ રાબાનો મારો લખેલો છે સારસી છંદ. એમ એણે કીધેલું કે આ ડીંગળ ભણવા જાય તો જ આ બંધારણ આવડે. એટલે આ યુદ્ધની 2 કડી કે ભડવીરો, ભટકા, જોબન, સટકા, ભટકા, ભટકા, વિફરિયા, ગવરાયેલ, ગટકા, તોઈન, ગટકા, મોજા, પટકા, સમદરિયા, મારે જા મટકા, તત કટકે, કટકા, બુઢ્ઢા, જટકા, ફટકારે, ભાળ્યો મહાભારત, લડતા ભારત, પરિભ્રમ સારથ, પડકારે, ધીંગાણા, જડબડ, મળ્યા, ભડપડ, હાથી, હડબડ, વેતરિયા, ટકરાયા, ધડધડ, આતર, લડબડ, ઢૂંઢો, તળફડતા, મરિયા, તલવાડો, તળબડ, ગોતણ, ગડબડ, માથા, રડદડ, પચકારે, ભાળ્યો મહાભારત, લડતા ભારત, પરિભ્રમ સારથ, પડકારે, ગમનશાળ યુદ્ધ જામ્યું. હમીરજી ગોહિલે છેલ્લી વાર કીધું કે આય શકશું
એ ભેરવ્યું ખપર ભરવા માટે આવી જાજો હમીરજી ગોહિલ તમારા માટે આજ ખપર ભરી દેવા માટે તૈયાર છે પ્રથમ શૈલપુત્રી પ્રથમ બ્રહ્મચારિણી પ્રથમ ચંદ્રઘંટા પ્રથમ કુષ્માંડા પંચમી સ્કંદમાતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાળરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી આ ભેરવ્યું આવી જાજો ખપર ભરવા માટે યુદ્ધના મેદાનમાં યોદ્ધાઓ ઉતર્યા એક દી બે દી ટૂંકમાં વાત કરું 3 દી 5 દી 10 દી 11 દિવસ યુદ્ધ ચાલ્યું તો હોરઠની ધીંગી ધરતીમાં સનાતન માટે દાદા સોમનાથ માટે 11મો દિવસની હાંજ પડવા આવી કેટલા આપણા યોદ્ધાઓ કપાઈ ગયા છે માં ભૌમ માટે અને દાદા શિવ માટે શંકરના ગણ બની અને લડ્યા અને શંકરમાં શિવ રૂપ બની ગયા અને છેલ્લે થોડા ઘણા જે બચ્યા હતા હમીરજી ગોહિલ ઘવરાઈ ગયો છે ઘાયલ થઈ ગયો છે ધીરા ડગલા માંડી અને ઇતિહાસ એમ કહે છે કે દાદા સોમનાથના મંદિરના ગર્ભગૃહમાં આવી અને શિવલિંગની સામે હમીરજી ગોહિલ ઉભો રહ્યો તલવારની પીસી પકડી પણ એવી તલવાર હતી આમ ઊભી રાખી દીધી હોય રૂની પણી કરીને માથે આમ રૂની પણી મૂકી અને કોઈ ફૂંક મારે રૂની કણી આમ ગોથું મારે ત્યાં 2 કટકા થઈ જાય માખી ઉડતી આવીને માથે બેહે તો એના પગ કપાઈ જાય ઈ તલવાર વગડાની માલિકો હુકા ઘાસમાં મૂકી દીધી પંખીડા પાણી સમજીને આમ પીવા હાટું થઈને ઉતરવા માંડે આવી ખાગ હતી ખડકીએ કાઢીએ ઘોર ખડગ દસે દિગપાળ થડકીએ ડગ એવી તલવાર લઈને કચડુક ધૂપ કરતી મતરક મારી જેમ નાળિયેર ચડાય એમ દાદા સોમનાથને મસ્તક હમીરજી ગોહિલે ચડાવી દીધું ધડ ઊભું છે કબંધ ઈ કબંધમાંથી લોહીનો ફુવારો ઉડે અને સીધો દાડા કરતો શિવની માથે મેં ઘણીવાર કીધું ને આજે કહી દઉં આપણે ધર્મ માટે જેટલું કરીએ એટલું ઓછું કરવું જ જોઈએ સોમનાથને ટાણે હોનાના કળશ ચડાવે છે એ બધાને હું અભિનંદન ને વંદન કરું છું સનાતન માટે આવું કરે છે ભલે અરબો ખરબોપતિ હોય પણ કરવું એ અઘરું છે પણ કોઈ દી એમાં હું આવું ને આપે આવું જેટલા ધર્મ માટે આપતા હોય એ બધાય આવે કોક દીક આપણને એમ થઈ જાય કે મેં અહીંયા સોમનાથ માટે આટલું આપ્યું કે ભગવાન માટે કે માતાજી માટે મેં આટલું આપ્યું તેથી આને યાદ કરી લેવાય કે સોમનાથની સામે લિંગની સામે ઊભા ફુવારો લોહીનો જાતો તો ગળતી ચડાવતો તો હમીરજી ગોહિલ શું તાકાત છે ભારત વર્ષના શૂરવીરોની અને પછી ઇતિહાસકારો કહે છે કે હાથમાં તલવાર લઈને ધડ પાછું મળ્યું અને પછી જે યુદ્ધના મેદાનમાં ઉતરો એવું ઘમનશાણ યુદ્ધ ટૂંકમાં વાત કરું તો જામ્યો ધીરે હાંજને ટાણે હુરજ આથમતો જાય છે બધા જ યોદ્ધાઓ મોતની નિંદ્રામાં હુઈ ગયા આપણા સોમનાથના પટાંગણમાં સોમનાથના માટે કપાઈ ગયા બધા યોદ્ધાઓ હોઈ ગયા છેલ્લા આથમતા સૂર્યમાં હમીરજી ગોહિલનું ધડ ધીરું પડતું હતું તેથી ભીલો કપાણા રાજપૂતો કપાણા 18 વર્ણમાંથી આવ્યા હતા એ કપાણા ભૂદેવો કપાણા અને એ સનાતન ધર્મ માટે દાદા સોમનાથ માટે દરિયાને કાંઠે સોમનાથની સાક્ષીએ તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો પણ કપાઈ ગયા હતા સનાતન ધર્મની આ તાકાત છે એ સનાતન ધર્મ માટે છેલ્લે હમીરજી ગોહિલનું ધડ પડ્યું હોપો પડી ગયો શાંત વાતાવરણ હુરજ આત્મો છે આ બાજુ હમીરજી ગોહિલનું ધડ પડ્યું આ બાજુ ગઢની દેવડીએ બેઠા લાખબાઈમાં મરસિયા ગાતા હતા છેલ્લો મરસિયો ગાતા લાખબાઈમાં ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા મારે કેવું છે ઈ આપણે પાળિયાની હામી 7 વર્ષના દીકરાને લઈ આવેલી બાઈ 7 વર્ષના પોતાના દીકરાને વાત કરે છે કે બેટા તને આખા ગામના બાળકો કહે છે ને કે તું બાપ વગરનો નબાપો છો તારે બાપ નથી મેં તને કીધું કે મંદિરમાં બેઠો ઈ તારો બાપ તો તે કીધું ઈ તો દુનિયાનો બાપ સોમનાથ છે તો સાંભળી લે દુનિયાના બાપને જરૂર પડી ને તેદી માથું દીધું તું આ હમીરજી ગોહિલ તારો બાપ છે બેટા દુનિયાના બાપને જેદી જરૂર પડી તેદી જેને માથું દીધું તું એ હમીરજી ગોહિલ બેટા તારો બાપ છે અને એક જ રાતના સંસાર માટે 18 વર્ષની દીકરીને પરણાવવા વાળો થોડોક આગળ જા બેટા ઈ બેઠોની વેગડો ભીલ મારો બાપ છે ઈ વેગડો ભીલ મારો બાપ છે આ હમીરજી ગોહિલ તારો બાપ છે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે તું રાખ ભરો હો રાણ એમ ધર્મના માટે થોડી ઘણી આ કળિયુગમાં આપણે જાગૃતિ આવી છે તો મને તમને બચાવવા માટે ધર્મ તૈયાર છે એવી આ વાત બોક્સા પરિવારના આંગણું કહેવાય આમ ભલે ગંગાનો ઘાટ છે પણ એમને ત્યાં મળ્યા છે એટલે મને આજ મુરબી સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ ગઢવીની દિવ્ય ચેતના પણ રાજી થાય એટલે મને એમ હતું કે એક વાર્તા તો મારે કરવી જ છે આજ એટલે મેં આ વાત કરી અને છેલ્લે ખાલી એક છંદની 2-3 કડી લઈને મારા શબ્દોને હું વિરામ આપીશ ઘણા સમયથી બોલ્યા ન હોય એટલે મને આમ કડી યાદ ન હોય એટલે થોડું હામું રાખીશું હરિગીત છંદમાં મેં ભાઈને શ્રદ્ધાંજલિ ન કહેવાય કારણ કે હતા મેં એમને સંભળાવેલો છે આ છંદ પણ હવે શ્રદ્ધાંજલિ રૂપે હું ગાઉં છું પણ હું ભાગ્યશાળી ખરો કે મેં એમને સંભળાવેલો એને બહુ મજા આવતી શંકરદાનભાઈ
આપણે બેનને ત્યાં સાગલબા બેન ત્યાં બેઠા હતા ને એ ઓલા ઝૂલામાં બેઠા હતા ને આપણે બધા હેઠા અને ત્યારે મેં ગાયું ને ઉગાનું જે હાલડું હું ગાઉં છું એ મેં ઘણીવાર પ્રોગ્રામમાં હું બોલેલો એટલે શંકરદાનભાઈ સાક્ષી છે ને મામાએ આજ મને કીધું કે હું હતો ઈશ્વરદાનભાઈ એમ બોલેલા એ સાંભળ્યા પછી રોતા આહુડા પડતા હતા શંકરદાનભાઈ તમને આહુડા પડતા હતા અને રોતા હતા બેન આપણે વાતાવરણ થઈ ગયું હતું આખું અને પછી ઈશ્વરદાનભાઈ બોલ્યા કે આ ગીતની કવિતાનું ઋણ આયરો કોઈ દી ન ચૂકવી શકે એમ બોલેલા તેથી ઈશ્વરદાનભાઈ બોલેલા આમ મુદ્દો એટલો જ હોય કે કોણ કહે છે એ મહત્વનું છે આ કોણ કહે છે એમ એટલા માટે મીઠો વરહે મેહોલો અને જેમ ધરમાં પાકે ધાન મીઠો મેં વરહે ને ઘણા મેં ખારા એવા વરહે મોલ વાવ્યો હોય એ મને કરમાવા પણ મીઠો વરહે મેવલો અને જેમ ધરમાં પાકે ધાન વાતું એમ દિવાન તો અઢળક કેતો ઈશરા હા એને એમ આવે એમ અને પલ્લા જાટકી પોરહથી અને તું વિધ કરતો વાત તારી છટા હમદર હાથ ઓળંગી તારી ઈશરા અને જે શરૂઆતમાં કીધો ઈ અલગ ઈ આકલા ઈ પડકારા પડછંદ રાજ તારલિયા રહે ગયા હાથમાં ઈશ્વર ચંદ